જામનગરના પ્રણામી ટાઉનશીપમાં 3 તસ્કરોનું તરખાટ. એક સાથે 6 મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. ધન અપૂર્વ સોસાયટીમાં મહાદેવ મંદિરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું, જેમાં દાનપેટીમાં પણ ચોરી કરવામાં આવેલ છે. 6 મકાન અને એક મંદિરને ટાર્ગેટ કરતા તસ્કરો જામનગરના સીએ પોલીસોને પડકાર ફેંકતા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ કરવામાં આવી છે. મારું નામ નાનજીભાઈ ભીમાભાઈ સોલંકી. હું પ્રણામી ટાઉનશીપ 3માં છેલ્લા 5 વર્ષથી રહું છું અને આ વિસ્તાર છેવાડાનો વિસ્તાર હોય, જેથી કરીને અવારનવાર માણસો આ સોસાયટીને ચોરી માટે ટાર્ગેટ કરતા હોય. જેથી કરીને અમારે આ પોલીસ શાસનને અમારી વિનંતી છે કે અહીંયા પોલીસ નહીં તો પણ હોમગાર્ડ મૂકવા એવી અમારી બધાની નમ્ર વિનંતી છે કે જેથી આવા અવારનવાર બનાવ બને નહીં. હાલ અત્યારે 6 થી 7 મકાન ટાર્ગેટ કરેલ છે અને નકુરતાને અમુકનો સામાન ગયો છે, કોઈના દાગીના ગયા છે, અરે ગરમ ધાબરાઈ મૂક્યા નથી, એ ચોરીને લઈ ગયા છે.